નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. જોઈએ મુખ્ય સમાચાર. ગોવા વિધાનસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણજીમાં પ્રચાર સભા. છેલ્લા 5 વર્ષમાં ગોવાનો નોંધપાત્ર વિકાસ થયો હોવાનું જણાવ્યું. કોંગ્રેસ પર ગોવાને વિકાસથી વંચિત રાખવાનો કર્યો આક્ષેપ. દિલ્હી કેન્ટમાં એનસીસીની વાર્ષિક રેલીને પ્રધાનમંત્રીનું સંબોધન. ટેકનોલોજીને ઝડપથી સ્વીકારતી યુવા પેઢીને બિરદાવતા ડિજિટલ વ્યવહારને આગળ ધપાવવા કરી અપીલ. રાષ્ટ્ર સેવા માટે ભીમ એપ ડાઉનલોડ કરવા પણ કર્યું સૂચન. ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે ભાજપાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ બહુમતી મળવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ગરીબોને સસ્તા દરે વીજળી, મહિલા સુરક્ષા, ભૂમાફિયાઓ સામે ટાસ્ક ફોર્સ, સ્નાતક સુધી કન્યાઓને મફત શિક્ષણ, ખેડૂતોને વ્યાજમુક્ત લોન સહિત સંખ્યાબંધ વચનવાળો ઢંઢેરો. કાશ્મીરના હિમસ્ખલનમાં પંચમહાલ જિલ્લાના શહીદ થયેલ જવાન સુનિલ પટેલના વતન ઓરવાડા ગામમાં ગમગીનીનો માહોલ. સતત બરફવર્ષાના કારણે પરિવારજનોને પાર્થિવ દેહનો હજુ ઇંતજાર. દુઃખ છતાં દેશ માટે શહીદી વહોરનાર પુત્ર પર ગર્વની લાગણી વ્યક્ત કરતા પિતા. કૃષિ સ્નાતક વિદ્યાર્થીઓને ખેડૂતોની સમસ્યાઓના સોલ્યુશન પ્રોવાઇડરની ભૂમિકા અદા કરવા રાજ્યપાલ ઓપી કોહલીનું આહવાન. નવસારી કૃષિ યુનિવર્સિટીના 12મા પદવીદાન સમારંભમાં ઉત્પાદન વધારવા માટેની આધુનિકતમ ટેકનોલોજી ખેતર સુધી પહોંચાડવાની જણાવી જરૂરિયાત. 716 વિદ્યાર્થીઓને એનાયત કરી પદવીઓ. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ પ્રત્યેક ગ્રામજનને આવરી લઈ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનતું અમરેલી જિલ્લાનું દેવરાજીયા ગામ. 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમથી 2 લાખનું વીમા કવચ મળતા ગ્રામજનો ખુશ. કેશલેસ ગામની પણ મેળવી છે સિદ્ધિ. બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ નજીક નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર રાજ્ય સરકારે શરૂ કરેલા સીમા દર્શન કાર્યક્રમને મળી રહેલો બહોળો પ્રતિસાદ. સરહદની રક્ષા કરી રહેલા જવાનોનો જુસ્સો વધારવા ઉમટી રહેલા સહેલાણીઓથી પ્રવાસન પ્રવૃત્તિને પણ મળી રહ્યો છે વેગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં પણજી ખાતે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સભાને સંબોધતા ગોવામાં પૂર્ણ બહુમતીવાળી સ્થિર સરકાર આપવા ભાજપને બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ કરી હતી. તેમણે ટીકા કરી હતી કે ગોવા ઉપર અસ્થિર સરકારો આપવાનું કલંક લાગેલું છે. તેથી ઝડપી વિકાસ કરવા સ્થિર અને પૂર્ણ બહુમતીવાળી સરકાર આપવા ભાજપને પ્રજા પસંદ કરશે તેવો વિશ્વાસ છે. તેમણે ગોવાનો ઝડપી ટુરિઝમ વિકાસ કરવા યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. वासियों को बधाई देना चाहता हूं क्योंकि ये 5 वर्ष गोवा के विकास के वर्ष रहे हैं. एक ऐसी मजबूत नींव वर्तमान सरकार ने रखी है जिस पर आने वाले दिनों में विकास की भव्य इमारत बनाने का हमारा सपना है. દિલ્હી કેન્ટમાં એનસીસીના વાર્ષિક રેલી સમારંભ દબદબાપૂર્ણ રીતે યોજાયો. પરેડ કાઢીને કેડેટ્સે પ્રધાનમંત્રીને સલામી આપી હતી. પીએમએ એનસીસી કેડેટના રૂપમાં તેમના જૂના દિવસો યાદ કર્યા હતા. જોઈએ એક રિપોર્ટ. દિલ્હી કેન્ટમાં એનસીસીના વાર્ષિક રેલી સમારંભનું આયોજન કરવામાં આવ્યું. સમારંભની શરૂઆતમાં સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવેલા હજારો કેડેટ્સ અને વિદેશોથી આવેલા કેડેટ્સે પરેડ યોજીને પ્રધાનમંત્રીને સલામી આપી. આ પ્રસંગે પીએમએ સંબોધન કરતા તેમના એનસીસી કેડેટના રૂપમાં તેમના જૂના દિવસો યાદ કર્યા અને જણાવ્યું કે આના થકી મિશન ભાવથી કામ કરવામાં મદદ મળી. પીએમએ જણાવ્યું કે એનસીસીમાં ભારતની વિવિધતાની ઝલક જોવા મળે છે જે ભારતને એકતાના સૂત્રોમાં જોડવાનું કામ કરે છે. પ્રધાનમંત્રીએ એનસીસીને સ્વચ્છ ભારત અભિયાનમાં ઉત્પ્રેરકના રૂપમાં કાર્ય કરવાનું આહવાન કર્યું. एनसीसी ने उसके कैडेट्स ने स्वच्छता के अभियान को अपना बना लिया. जिस संगठन के पास 13 लाख से ज्यादा कैडेट हो वो कैडेट स्वयं ऑर्गेनाइज वे में स्वच्छता का अभियान चलाएं, औरों को प्रेरणा देते हैं. लेकिन एक नागरिक के रूप में उसमें कैटलिक एजेंट के रूप में एनसीसी का हर कैडेट काम कर सकता है. एनसीसी के कैडेट इतनी बड़ी तादाद में है और देश के हर कोने कोने में फैले हुए
नौजवान है, ऊर्जा है, उमंग है, उत्साह है, ट्रेनिंग है, वो तो शायद सबसे बड़ी ताकत के रूप में इस स्वच्छता के आंदोलन को आगे बढ़ा सकते हैं। પીએમએ ટેકનોલોજીને ઝડપથી સ્વીકાર કરતા યુવાનોની ભૂમિકાની પ્રશંસા કરી લોકોને ડિજિટલ વ્યવહારને અપનાવવા હાકલ કરી. डिजिटल करेंसी की ओर कैसे जाएं, उसका एक अभियान चल रहा है. एनसीसी के कैडेट्स ने उसको आगे बढ़ाया है. अपने परिवार के हर व्यक्ति को आदत डालें. जहां से हम खरीद बिक्री करते हैं उस दुकानदार को आदत डालें. आपको कल्पना नहीं हो गई उतनी बड़ी देश की सेवा आप कर पाएंगे. और हर हिंदुस्तान का नागरिक इस काम को कर सकता है. बदलते हुए युग में बदलती हुई व्यवस्थाओं को, और जब टेक्नोलॉजी ड्रिवन सोसाइटी है तब भारत विश्व में कहीं पीछे नहीं रह सकता. આ પ્રસંગે પીએમએ ડોક્ટર ભીમરાવ આંબેડકરને યાદ કર્યા અને રાષ્ટ્ર સેવા માટે ભીમ એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી. પ્રધાનમંત્રીએ જુદી જુદી સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કેડેટ્સને સન્માનિત પણ કર્યા. मुझे कभी नहीं लगता कि ये हो सकता है पॉसिबल. मुझे अभी भी लग रहा है कि जैसे एक दिस इज लाइक अ ड्रीम. पहले आरडी परेड चलना और उसके बाद ये बैटन प्राइम मिनिस्टर नरेंद्र मोदी से लेना, ये अभी भी एक ड्रीम ही लगता है. सर अशन्या, आप क्या कहेंगे? सर मैं तो बस इतना कहूंगी कि ये जो बैटन है और ये मेडल, इसको पाने के लिए हम सब ने बहुत मेहनत की और जब ये मिलता है ना तो ऐसा लगता है कि हम जितने लाखों कैडेट्स हैं उनमें से हम एक है जो बेस्ट है. એનસીસી તરફથી પરેડમાં વિવિધ ઝાંખીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં વિભિન્ન વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આગામી મહિનાઓમાં બોર્ડ પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે વિવિધ બોર્ડની પરીક્ષાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે યુવા વર્ગ સાથે મન કી બાત કરશે. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પરીક્ષા અંગેના તેમના અનુભવોના આધારે સૂચનો તથા તેઓના વિચારો રજૂ કરવા જણાવ્યું છે. મન કી બાતની કાલે 28મી કડી રજૂ થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે લખનૌ ખાતે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટેનો ચૂંટણી ઢંઢેરો રજૂ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં ભાજપ 2/3 બહુમતી સાથે સરકાર રચશે. તેમણે ભાજપને તક આપવાની અપીલ સાથે 5 વર્ષમાં ઉત્તર પ્રદેશને બીમાર રાજ્યમાંથી વિકાસશીલ રાજ્ય બનાવવાનું વચન આપ્યું હતું. અમિત શાહે શહેરી ઉત્પાદકોને 120 દિવસોમાં તમામ બાકી વળતર ચૂકવવાની ખાતરી આપી હતી. ખેડૂતોને વ્યાજ વિનાની લોન આપવાની વાત કરી હતી. ખેતી વિકાસ માટે 5 વર્ષમાં 150 કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી હતી. તમામ ગરીબ પરિવારોને વિનામૂલ્યે એલપીજી ગેસ આપવાનું તથા રાજ્યમાં ફૂડ પ્રોસેસિંગ પાર્ક સ્થાપવાનું વચન આપ્યું હતું. हमने कर कर दिखाया. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પંજાબના ફિલ્લોર ખાતે ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે પંજાબમાં કોંગ્રેસને બહુમતી મળશે તો મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ બનશે. તેઓ સરમુખ હથિયાર તરીકે નહીં પણ લોકશાહી તંત્રની પ્રણાલીને જાળવીને પ્રજાના બધા વર્ગોને ન્યાય મળે તેવો વહીવટ કરશે. દલિતોના બાળકોની સ્કોલરશીપ પુનઃ શરૂ કરાશે. સરકારી નોકરીઓમાં 50,000નો રહેલો બેકલોગ દૂર કરાશે. और मैं आपको यहां बताना चाहता हूं कि पंजाब का मुख्यमंत्री डिक्टेटर नहीं होगा. जैसे केजरीवाल जी दिल्ली में हैं और मोदी जी हिंदुस्तान में. अमरिंदर सिंह जी जब चीफ मिनिस्टर बनेंगे तो हर एक कांग्रेस के नेता की बात सुनेंगे, हर कार्यकर्ता की बात सुनेंगे और पंजाब की जनता की बात सुनकर, किसानों की बात सुनकर, मजदूरों की बात सुनकर, गरीबों की बात सुनकर काम करेंगे. કાશ્મીરમાં ભારે હિમવર્ષામાં બરફમાં દટાઈ જવાના કારણે 3 દિવસ પહેલા સેનાના 15 જવાનો શહીદ થવાની દુર્ઘટનામાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડ ગામના યુવાન સુનિલ પટેલનો પણ સમાવેશ થાય છે. સુનિલના પરિવાર પર આ દુર્ઘટનાના સમાચારથી જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
વર્ષ 2011માં લગ્ન થયા બાદ 5મા દિવસથી જ સુનિલ સેનાના જવાન તરીકે ફરજમાં જોડાઈ ગયા હતા. સુનિલ પિતા તખતસિંહ આર્મીમાં જ હતા, હાલ નિવૃત્ત છે. તેના 3 કાકા પણ સેનામાં છે. સુનિલને 3 વર્ષની દીકરી છે. કાશ્મીરમાં ભારે હિમવર્ષા હોવાથી સુનિલના મૃતદેહને હજી તેના વતન પહોંચાડી શકાયો નથી. તેના પરિવાર ઈચ્છે છે કે સરકાર તેનો મૃતદેહ પરિવાર સુધી ઝડપથી પહોંચાડવામાં સહાયભૂત થાય. માટે ગર્વની વાત છે કે મારો છોકરો આ દેશ માટે, અમારા દેશ માટે એને પોતાની જિંદગી કુરબાન કરી નાખી. સાથે સાથે મને એ દુઃખ છે, ગરીબ ભણાવ્યો, એ મને સૌથી ભણાવ્યો ગણાવ્યો અને નોકરી લગાડ્યો અને મને એનું સુખ ન મળ્યું. હું અત્યારે मुंबई 102 बटालियन रैपिड एक्शन फोर्स के अंदर सर्विस कर रहा हूं और मेरे परिवार में 3 मेरे भाई आर्मी में हैं और ये मेरा भतीजा है, वो 2011 में भर्ती हुआ था, उनके 5 साल नौकरी हुई है. सुनील कुमार तखतभाई पटेल गोधा तालुका पंचमहाल जिल्लाના ગોધા વતની હતા. તેઓ જમ્મુ કાશ્મીરની અંદર ડ્યુટી બજાવી રહ્યા હતા, પરંતુ હાલ હિમવર્ષાને લીધે એ લોકો શહીદ થયા છે અને હાલ અમારું ઓરડા ગામ એ બાબતે ખૂબ જ દુઃખી છે. આવા સુનિલ અમારા દેશભક્તિ માટે, દેશની બોર્ડર માટે જો શહીદ થયા હોય તો ગર્વની વાત છે. રાજ્યપાલ ઓપી કોહલીએ આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 12મા પદવીદાન સમારોહમાં કૃષિ સ્નાતકો તથા અનુસ્નાતકોને પદવી એનાયત કરી હતી. શ્રી કોહલીએ કૃષિ સ્નાતકોને આજની વસ્તી વધારાની સમસ્યાને ખ્યાલમાં રાખી ઓછી જમીનમાં ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવાની નવીનતમ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી. રાજ્યપાલે કૃષિ યુનિવર્સિટીના ઉપયોગી સંશોધનો ગામડા તથા ખેતરો સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ તથા ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરિયાએ પણ કૃષિ યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કૃષિના વિકાસ માટે કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલના હસ્તે સ્નાતક અનુસ્નાતક મળી કુલ 716 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. हमारे देश को आवश्यकता है कि हम अपनी फसलों के उत्पादन में वृद्धि करें और साथ ही साथ अपनी फसलों की गुणवत्ता को बेहतर बनाएं. नवसारी विश्वविद्यालय ने जैविक खादों की तकनीकों को विकसित किया है. अगर मात्र एक फार्मर्स માટે સ્પેશિયલી ખેડૂતો માટે હું કંઈક યોગદાન આપું છું. આજે જે હું નહીં છું એનું કંઈક કન્ટ્રીબ્યુશન હું ખેડૂતો માટે કરી છું. એ મારું આગળ. અમરેલીના દેવરાજીયા ગામ સરકારની સુવિધાઓ થકી વિકાસના કામોમાં અગ્રેસર રહી અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. ગામ આખું તમામ પાયાની સુવિધાઓથી સજ્જ છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ગામના દરેક સભ્ય વીમા કવચથી લાભાન્વિત છે અને હા, ગામ કેશલેસ તો ખરું જ. જોઈએ ગામની વિકાસગાથા આ રિપોર્ટમાં. દેવરાજીયા ગામે અનેક સુખ સુવિધા મેળવીને વિકાસની હરણફાળ ભરી છે. તેવા સમયે ગામના સરપંચ અને જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરિયા દ્વારા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના માધ્યમથી ગામના નાગરિકોને સામાજિક સુરક્ષા કવચ પૂરો પાડવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ વાર્ષિક પ્રીમિયમ ₹12 ભરીને ₹2 લાખ સુધીનો વીમો 18 થી 70 વર્ષના કોઈ પણ વ્યક્તિ મેળવી શકે છે, જેનો લોકોએ લાભ ઉઠાવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ આખું ગામ યોજનાથી લાભાન્વિત બનતું હોય તેવી ઘટના ગુજરાતમાં સૌપ્રથમ બનતા દેવરાજીયા ગામ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. સંપૂર્ણ ગામ વીમાથી સુરક્ષિત કરવાનું છે. પ્રધાનમંત્રી વીમા યોજના મારફત આખા ગામનો 18 થી 70 વર્ષની ઉંમરના લોકોનો ₹12 સૌ ગામનો વીમો ઉતારવાનો છે. સંપૂર્ણ ગામ કેશલેસ છે અને આ ગામમાં હરેક પ્રકારની વાઈફાઈથી માંડી અલગ અલગ પ્રકારની ગામમાં સુવિધાઓ પણ છે. ગામના તમામ ફેમિલીનો પ્રધાનમંત્રી વીમા યોજનામાં એમનો વીમો લેવડાયો છે. એમનું પ્રીમિયમ એ જાતે ભરવાના છે. ગામમાં આખું ગામ કેશલેસ પણ થયું છે. આજે મારું સમગ્ર ગામ વીમાવાળું બની ગયેલું છે અને આ યોજનાથી ગામને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને આરોગ્યની ખૂબ મોટી રક્ષા થવાની છે અને ફક્ત ₹12 જેવી મામૂલી રકમની અંદર આવી સુવિધા સરકારશ્રીએ જે જાહેર કરી છે તેનો લાભ દેવરાજીયા ગામે પૂરેપૂરો લીધેલો છે.
દેવરાજીયા ગામ સંપૂર્ણ કેશલેસ બની પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બન્યું છે. વખતો વખત કાર્યક્રમો યોજી દેવરાજીયા ગામમાં લોકોને કેશલેસ વ્યવહાર અંગે માહિતી આપી તેમની સમક્ષ ડેમો આપી કેશલેસ વ્યવહાર માટે ઊંડાણમાં માહિતી આપવામાં આવી હતી. બેંકોના પેમ્ફલેટ દ્વારા પણ લોકોને માહિતી આપવામાં આવી હતી. અમરેલી જિલ્લાના 600 કરતા વધારે ગામ છે, એમાં દેવરાજીયા એક એવું અલગથી મોડેલ તરીકે ઉપજી આવ્યું છે કે એની અંદર એ ગામની અંદર 100% વાઈફાઈ, 100% કેશલેસ અને ગામની અંદર રોડ રસ્તા દરેક સરકારની યોજના, સેન્ટ્રલ ગવર્મેન્ટ, રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના માણસ સુધી, છેવાડાના ઘર સુધી પહોંચે એની માટે મથામણ કરી છે. અમારા ગામની અંદર બધી સુવિધા છે, એમાંથી કેશલેસથી માંડીને અમારા ગામમાં સીસીટીવી કેમેરા, ગટર, રોડ, રસ્તા, લાઇટ, અમારે ગામના તળની અંદર ખારું પાણી છે તો અમે આરઓ પ્લાનથી આખા ગામને પાણી, મીઠું પાણી પૂરું પાડીએ છીએ. અમારા ગામની અંદર કોઈ પણ જાતની ખામી નથી. આખા ગામને વાઈફાઈથી સજ્જ કરી દેવાયું છે અને ગામમાં આરઓ પ્લાન્ટની સુવિધા, સીસીટીવી કેમેરા, પાકા રોડ, પોસ્ટ ઓફિસ જેવી તમામ સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. એટલું જ નહીં, સ્વચ્છ ગામની ઓળખ તથા ગામમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતું આ દેવરાજીયા ગામ અન્ય ગામ માટે ઉદાહરણરૂપ બન્યું છે. અમરેલીથી હસમુખ રામાણીનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જામનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ₹220 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત જામનગર જઈ રહેલા મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે. એમપી શાહ મેડિકલ કોલેજના નવનિર્મિત સંકુલનો પણ પ્રારંભ થનાર છે. મુખ્યમંત્રી શ્રી રૂપાણી ગુરુ ગોવિંદસિંહના 350માં પ્રકાશ પર્વમાં પણ હાજરી આપશે. મુખ્યમંત્રીના સ્વાગત માટે ઠેર ઠેર બેનર્સ લગાવાયા છે. પદ્મ એવોર્ડ મેળવનારા 8 મહાનુભાવોના જીવન અને કવનથી આપને પરિચય કરાવવા માટે ગઈકાલે જૈન મુનિ તથા તબીબોએ આપેલા પ્રદાન વિશે આપને જણાવ્યા બાદ આજના રિપોર્ટમાં જોઈએ સાહિત્ય ક્ષેત્રે સન્માનિત વ્યક્તિ વિશેષોની કહાની. ગુજરાતી સુગમ સંગીતનો શ્વાસ એટલે પુરુષોત્તમ ઉપાધ્યાય. તેઓ ગુજરાતમાં સ્વર સમ્રાટ તરીકે પણ પ્રખ્યાત છે. તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. તેમની સંગીત યાત્રા આલેખતા પુસ્તક સુરોત્તમ પુરુષોત્તમનું લતા મંગેશકરે વિમોચન કર્યું હતું. अपनी गत मैं गत में अपने मोहन के सब अपनी गत में मैं गत में अपने मोहन. બનાસકાંઠાના લાખાણી પંથકના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ પટેલને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. તેમણે દાડમની ખેતીમાં કરેલા કમાલની સાફલ્ય ગાથા દિલ્હી સુધી પહોંચતા પદ્મશ્રી તરીકે તેમની પસંદગી થઈ છે. આપને જણાવતા અમને અત્યંત આનંદ થાય છે કે આવા અદના અનસંગ હીરો ગેનાભાઈની સ્ટોરી ડીડી ગિરનારે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કરી એમની કામગીરીને ઓળખ બક્ષી હતી. 2003-4 થી આ દાડમની ખેતીની શરૂઆત કરેલી છે. જે નાનામાં નાના ખેડૂત, જે 2-5 વીઘા વાળા ખેડૂતો હોય તે પણ 1 વીઘામાંથી 2 લાખની આવક રળી શકે છે. આ ખેતી કરવાથી અને ઘણા ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થયો છે. સવારમાં હું ઉઠ્યો એટલે કે તમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે છે એવું સાંભળ્યું એટલે મારા આંખના આંસુ નીકળી ગયા હતા. મને કઈ શબ્દો મારી પાસે નતા. મેં મારા ભાઈને જણાવ્યું હતું, પરંતુ હું અડધી મિનિટથી કે 1 મિનિટ સુધી બતાવી પણ નતો શક્યો. અને જેના માટે હું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને મારી યુનિવર્સિટીનો ખૂબ ખૂબ દિલથી અંતઃકરણથી આભાર માનું છું. વિષ્ણુ પંડ્યા પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. તેઓ એક જાણીતા પત્રકાર, બાયોગ્રાફર, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસવિદ છે. તેમજ તેઓ વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી તરીકે પણ સેવા આપે છે. પત્રકારત્વના 10 પુસ્તકો સહિત તેમણે કુલ 92 પુસ્તકો લખ્યા છે. એક પત્રકાર અને સાહિત્યકાર તરીકે અને અધ્યાપનના ક્ષેત્રે કંઈ ને કંઈ કામ કરતા રહેવાથી આ પારિતોષિક, આ સન્માન એ પ્રાપ્ત થયું છે. એ મારે માટે પણ ખૂબ આનંદની વાત એટલા માટે છે કે ગુજરાતી પત્રકારત્વ
છેલ્લા ઘણા વર્ષોથી શરૂઆતથી અત્યાર સુધીમાં જે રીતે વિકસિત થયું છે અને અલગ અલગ ક્ષેત્રોમાં પત્રકારોએ પોતાના નામો લીધા છે, એના પડાવ રૂપે આ એક સન્માન છે. ડોક્ટર વીજી પટેલ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક નિયામક છે. તેમણે લખેલું પુસ્તક ધ 7 બિઝનેસ ક્રાઇસિસ એન્ડ હાઉ ટુ બીટ ધેમ ઉદ્યોગ સાહસિકો માટે ઘણું ઉપયોગી છે. નાના ઉદ્યોગો તેમના અર્થતંત્ર અને તેના વિકાસ માટે તેઓ ઉપયોગી કાઉન્સિલર તરીકે અને નીતિઓના ઘડવૈયા તરીકે ભૂમિકા અદા કરી ચૂક્યા છે. ભારત સરકાર તરફથી પદ્મશ્રીનું રેકગ્નિશન મને જે મળ્યું એ માટે મને આનંદ અને ગૌરવ બંને છે. અને મારા વતી પણ મારા અનેક સાથીદારો કે જેમણે આ કામમાં મને મદદ કરી છે, સહકાર આપ્યો છે, તેમના વતી એ સ્વીકાર્યું છું. આપણે એક પ્રયોગ શરૂ કરેલો અને એ પ્રયોગ ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના EDP એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામના નામે વિકસ્યો, આખા દેશમાં પ્રસર્યો અને આજે ભારતના દરેક જિલ્લામાં 12 સંસ્થાઓ સાથે ઉદ્યોગ સાહસિકો વિકસાવવાનું કામ થઈ રહ્યું છે. HR શાહને પણ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેઓ ભલે વિદેશમાં વસવાટ કરે છે, છતાં ગુજરાત માટે ગર્વની વાત છે. તેઓ અમેરિકાની ટીવી એશિયન નેટવર્કના ચેરમેન તરીકે કામગીરી બજાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. Here gravity and physics don't call the shots, and sound travels slower than you. This is a different kind of place. That's why we're looking for different kind of people, for whom excellence is not a job, but a way of being, be it in the sky or on the ground. We are looking for an invincible team of invincible people, people who are a cut above. Join the Indian Air Force to be a cut above. સમાચારમાં ફરીવાર સ્વાગત છે. ભારતમાં અમૃતસરની ભારત પાકિસ્તાન સરહદ વાઘા બોર્ડર બાદ સરકાર દ્વારા ગુજરાતમાં બનાસકાંઠાના સુઈગામ નજીક નડાબેટ પાસે ભારત પાકની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર લોકો જઈ શકે અને દેશની રક્ષા કરતા જવાનોનો ઉત્સાહ વધે તે માટે શરૂ કરાયેલી સીમા દર્શનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. થોડા સમય અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સહેલાણીઓ માટે ખુલ્લી મુકાઈ હતી, જે બાદ સીમા દર્શન કરવા 40,000થી વધુ સહેલાણીઓએ સીમા દર્શનનો લાભ લીધો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી સહેલાણીઓની ધસારો વધી રહ્યો છે. સીમા દર્શન સાથે લોકો અહીં આવેલા ઐતિહાસિક નડેશ્વરી માતાના મંદિરના અચૂક દર્શન કરે છે. વિભાગ તરફ અને BSF તરફથી જે સીમા દર્શનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે, તેમાં આજ સુધી આશરે 40,000 પ્રવાસીઓ સીમા દર્શનનો લાભ લીધો છે. ગુજરાત સરકાર દ્વારા સીમા દર્શનનો જે અદ્વિતીય પ્રોગ્રામ જે ગુજરાતના લોકોને આપવામાં આવેલો છે, તે ખૂબ જ સુવર્ણ અક્ષરે ગુજરાતના ઇતિહાસમાં લખાશે. આજે લોકો સીમાનું દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને દેશ પ્રત્યે ખરેખર ખૂબ જ એક ગૌરવની લાગણી અનુભવે છે. અમદાવાદથી આવ્યા છીએ સીમા દર્શન કરવા માટે. તો સીમા દર્શન કરવા માટે બહુ જોરદાર સ્થળ છે, વ્યવસ્થિત છે અને આ લોકોનું આયોજન બી બહુ સરસ છે. અને 8 થી 1નો ટાઈમ હોય છે, અડધો કલાક ત્યાં જોવા દે છે આર્મી સાથે, અને આર્મી સાથે વાતચીત બી કરવા દે છે. ત્યાંથી પાકિસ્તાન બોર્ડર 5 કિલોમીટર દૂર હોય છે. અમદાવાદ શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા આજે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત ઉત્સવમાં 1 થી 5 ધોરણના 900 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે અને ખાસ કરીને એથ્લેટિક્સ, ચેસ, બેડમિન્ટન, સ્કેટિંગ જેવી વિવિધ રમતોમાં દિલચસ્પી વધે તેવો પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવે છે. વળી બાળકોમાં કૌશલ્ય વધે, ખેલદિલી વિકસે તે માટે રમતોમાં બાળકો ભાગ લે તેવો પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવે છે. અગ્રણી સર્વોદય કાર્યશીલ શ્રી જગદીશ શાહનું આજે અમદાવાદમાં નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. એમણે સાપ્તાહિક ભૂમિપુત્રના પૂર્વ એડિટર તરીકે વર્ષો સુધી કામ કર્યું હતું. આપને જણાવી દઈએ કે ભૂમિપુત્ર સાપ્તાહિકે વર્ષ 1975ની કટોકટી દરમિયાન લદાયેલ સેન્સરશિપ વિરુદ્ધ જંગ છેડ્યો હતો.
અને આજે સોશિયલ મીડિયામાં પીએમની ટ્વીટ અને સ્વચ્છ ભારત અભિયાન ઝુંબેશને મળેલી સફળતા અંગેની ટ્વીટ ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. પ્રધાનમંત્રી મોદીએ ગેમ્બિયાના નવા પ્રમુખ એડમ બેરોનને અભિનંદન આપ્યા અને કહ્યું, ભારત હંમેશા તેમના ઝડપી અને સર્વાંગી વિકાસમાં સાથ આપશે એમ ટ્વીટ કરી માહિતી આપી હતી. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પૈકીના એક એવા લાલા લજપતરાયની આજે જન્મજયંતિ નિમિત્તે ટ્વિટર પર #લાલા લજપતરાય કરી ટ્રેન્ડ શરૂ થયો હતો, જેમાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રજાસત્તાક દિનની પરેડમાં ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનો ટેબ્લો બેસ્ટ ટેબ્લો તરીકે પસંદગી પામ્યો છે તેવું કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ ટ્વીટ કરી માહિતી આપી હતી. મહિલા બાળ વિકાસ મંત્રાલયે ટ્વિટર પર નિર્ભયા ફંડની ચોક્કસ સ્થિતિ સાથે તેનો ક્યાં અને કેટલો ઉપયોગ થયો છે તેના વિશે ટ્વીટ કરી માહિતી આપી છે. સ્વચ્છ ભારત મિશન અભિયાનની સફળતા, 1.5 લાખ ગામો બન્યા ખુલ્લામાં શૌચમુક્ત ગામ. સ્વચ્છ ભારત મિશનના ટ્વિટર પેજ પર આ માહિતી શેર કરવામાં આવી છે, જેમાં 3 રાજ્યો ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બન્યા છે. 32 કરોડ પરિવારોને ઘરમાં શૌચાલય નિર્માણ થયું છે. અભિનેતા અક્ષય કુમારે પણ પોતાના ટ્વિટર પેજ પર કેન્દ્ર સરકારની કામગીરીના વખાણ કરતા રીટ્વીટ કર્યું છે, જે ખૂબ જોવાઈ રહ્યું છે. અમેરિકાનો હડસન નદી કિનારો અને ન્યુયોર્ક સિટી ઝગમગ્યા રોશનીથી. અહીં ચાઇનીઝ મૂળના લોકોની વસ્તી વધુ છે. લ્યુનર કેલેન્ડરના શુભારંભ પહેલા નૂતન વર્ષના સ્વાગત માટે ભવ્ય આતશબાજી યોજાઈ હતી. નદી કિનારે એકત્ર થયેલા લોકોએ ફટાકડા ફોડી નૂતન વર્ષની ઉજવણી કરી હતી. યુટ્યુબ પર આ વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.